ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા અને હાલ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। વડોદરા શહેરના હરની સિદ્ધાર્થ લાઇફસ્ટાઇલમાં રહેતો દેવ શૈલેષભાઈ પાટીલ ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપમાં અભ્યાસ કરતો હતો। હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો। દરમિયાન રાત્રે તે મોડા સુધી વાંચતો હતો, ત્યારબાદ તે સૂઈ ગયો હતો। સવારે તે નહીં ઉઠતા પરિવારજનોએ તેને ઉઠાડવા ગયા હતા। તેના રૂમનો દરવાજો ખોલ્યો ન હતો। દરવાજાને બળપૂર્વક ખોલ્યો હતો ત્યારે દેવને ઉઢાણી વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો હતો। તેના પગલે પરિવારજનો આ પર આભ તૂટી પડ્યું હતું। દેવના રૂમમાંથી તેને લટકેલી હાલતમાં જોતા જ પરિવારજનો ગભરાઈ ગયા હતા। દેવના રૂમમાં તેને લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી। આ ચિઠ્ઠીમાં તેને લખ્યું હતું કે મેં મારી જાતને સફળ બનાવવાના પ્રયત્નો કર્યા હતા, જો કે સફળતા મળી નથી। મારી અંતિમ ઈચ્છા છે કે તમે બધા આનંદથી રહો। હું તને ખૂબ જ પ્રેમ કરું છું, મને ભૂલી જજો સહિતનું લખાણ તેને અંગ્રેજીમાં લખ્યું હતું। હરની પોલીસે ચિઠ્ઠી તપાસ અર્થે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।